there is a solution of every problem. There is no problem without solution. But exactly what happened? We are confused. So we cannot see, we cannot find the solution. Always there is a solution. પ્રશ્નો આવે ને ત્યારે આપણે મૂંઝાઈ જઈએ છીએ. સમસ્યાથી આપણે ગભરાઈ જઈએ છીએ. હવે મારું શું થશે? અને આજે આપણી ઉપર વિચારો, હું શું કરું, હું શું કરું, હું શું કરું, એમાં ને એમાં જે કરવાનું છે એ વિચારવાનું રહી જાય છે. અને થાય છે શું? દરેક પ્રશ્ન એનો ઉકેલ લઈને જ આવ્યો હોય છે. એનો ઉકેલ, એનો રસ્તો આપણી સામે જ હોય છે. પણ આપણે એટલા મૂંઝાયા છે, એટલા ગૂંચવાયા છે, એટલા ગભરાયા છે કે આપણને સામે પડ્યું છે તો પણ દેખાતું નથી. ઘણી વખતે જ્યારે આપણે મૂંઝાઈ જઈએ ત્યારે માથે ભરાયેલા ચશ્મા જ આપણને ના ચડે. અને ત્યારે કોક આપણને કહે, અરે ચશ્મા ક્યાં સુધી માથે ભરાયા છે. બસ આ જ સ્થિતિ કાયમ સમાજમાં થાય છે. સમસ્યા આવે એટલે મૂંઝાઈ જઈએ, ગભરાઈ જઈએ, ડરી જઈએ, એટલે આપણને ઉકેલ ના દેખાય. કેમ કે આપણે રોકાયા છીએ સમસ્યામાં, પ્રશ્નોમાં. એટલે આપણને ઉકેલ વિશે વિચાર જ નથી આવતો. પણ જે માણસો સમસ્યામાં છે જ નહીં, સમસ્યાથી બહાર છે, એમને તો આ સમસ્યા અસર કરતી જ નથી. હા, એ લોકો સમસ્યાની બહાર છે એટલે એમની નજરમાં એ ઉકેલ પડી જશે. એમને દેખાય કે આનો આ જ રસ્તો છે. એને ચોખ્ખું દેખાય, કેમ કે એનામાંથી તો સમસ્યા નથી ને. એટલે એ સમસ્યાને નહીં શોધે, એ સમસ્યાનો ઉકેલ શોધશે, એનું સમાધાન શોધશે. અને માટે જ્યારે આપણે મુશ્કેલીમાં હોઈએ ત્યારે આપણા કરતા વધુ ડાયા, વધુ બુદ્ધિશાળી, વધુ શાણા અને વધુ અનુભવી માણસો નો સંપર્ક કરી લેવો અને એને કહેવું કે આવું છે. અને જોજો, તમને ના દેખાતો હોય એવો રસ્તો એ તમારી સામે મૂકી દેશે અને સમસ્યાનું સમાધાન થઈ જશે.